બ્રેકબાદ સ્વાગત છે સંયમ લોઢા અને જેમનું એક સ્ટેટમેન્ટ જે છે તે હાલ સમાચારોની હેડલાઇન બની ચૂક્યું છે અને તેઓએ જે સ્ટેટમેન્ટ આપ્યું તે હતું કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે। સંયમ લોઢા તો બોલીને છૂટી ગયા છે, પરંતુ ત્યારબાદ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર આ વાત સાચી છે કે પછી કોઈ પણ આધાર વગર સંયમ લોઢા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। આ વિશે ચર્ચા ચાલી રહી છે। જપનભાઈ, જે પ્રકારે આ નિવેદન સામે આવ્યું છે, ભલે આને ઓથેન્ટિક ગણવું કે નહીં, એ તો હવે સંયમ લોઢા જે કહ્યું છે તે ભવિષ્યમાં સાચું થશે કે નહીં તેના પરથી ખબર પડશે, પરંતુ જો આવું થાય તો એવું કહી શકાય કે કોંગ્રેસ જે છે તે કદાચ પોતાના ધારાસભ્યોને સાચવવામાં પાછી પડી રહી છે કે પછી કોંગ્રેસ પાસે હવે સત્તા છે નહીં, એટલા માટે તે વધારેમાં વધારે કયું પદ આપી શકે કોઈ પણ ચૂંટાયેલા નેતાને, તે સવાલ છે। એટલે પછી સાચવવાનો કોઈ સવાલ નથી। વેલ, ચૂંટણીની સીઝન પહેલા કોઈ પણ પક્ષમાંથી બીજા પક્ષમાં ધારાસભ્યો જોડાય એટલે એક માન્યતા એવી ઊભી થાય કે આ પક્ષ નબળો છે અને જેમાં ધારાસભ્યોએ જોડાવાનું પસંદ કર્યું એ પક્ષ જીતી રહ્યો છે અને એ પક્ષ સબળ છે, આવી એક માન્યતા, આવું એક પરસેપ્શન ઊભું થતું હોય છે। પરંતુ તમે તાજેતરના બે ઉદાહરણ જુઓ। એક તમે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ જુઓ કે જેમાં ઘણા બધા ધારાસભ્યો ભારતીય જનતા પક્ષમાં આવ્યા, ઘણા બધા નેતાઓ આવ્યા, પણ તેમ છતાં તૃણમૂલ કોંગ્રેસ ઇવન તમે હમણાં ઉત્તર પ્રદેશની ચૂંટણી જુઓ તો ઘણા બધા યોગીના મંત્રીમંડળમાંથી સામેના પક્ષમાં સમાજવાદી પાર્ટીમાં ગયા, એમ છતાં યોગીનો ભવ્ય વિજય થયો। મને લાગે છે કે એક પરસેપ્શન, એવી એક માન્યતા હજી સુધી હતી કે ધારાસભ્ય એક પક્ષમાંથી બીજા પક્ષમાં જમ્પ કરે તો એક પક્ષ વિનિંગ છે, એવું એક પરસેપ્શન ઊભું થાય। પરંતુ આજે નજીકની બે ચૂંટણીઓ ગઈ છે, એમાં એવું જોવામાં આવ્યું નથી અને ભારતીય જનતા પક્ષે પણ જોયું કે 2017માં 14 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એમાંથી ઘણાને ટિકિટ મળી, ઘણા જીત્યા, બે જ જીત્યા, બે સિવાયના બાકીના 5 હારી ગયા। તો મને લાગે છે ભારતીય જનતા પક્ષે પણ ત્યારથી એક એસેસમેન્ટ કર્યું લાગે છે પોતાની રીતે કે બહુ મોટી સંખ્યામાં ભરતી મેળો કરવાથી પક્ષને જનરલ ઇલેક્શનમાં, બાય ઇલેક્શનમાં તો જીતી જવાય છે, પણ જનરલ ઇલેક્શનમાં એટલો મોટો ફાયદો થતો નથી, ઘણીવાર બુમરેંગ પણ થાય બહુ ભરતી મેળો કરો તો। એટલે જ તમે જોયું હોય તો CR પાટીલે ઘણા વખતથી એક સ્ટેન્ડ બનાવ્યું છે, એટલીસ્ટ વર્બલી તો બનાવ્યું છે, બોલવામાં તો બનાવ્યું છે પક્ષીય ફોરમમાં કે આપણે બહુ મોટો ભરતી મેળો કરવો નથી, બીજા પક્ષમાંથી લાવવા નથી, પણ તેમ છતાં જો બીજા પક્ષમાંથી કોઈ સામેથી આવવા તૈયાર હોય તો એ ભારતીય જનતા પક્ષની સ્ટ્રેટેજીને માફક આવે છે, કારણ કે શક્તિનો સમન્વય કરવાથી એક વિસ્તાર પૂરતો કે એક જ્ઞાતિ પૂરતો કે એથી વધારે એક મત વિસ્તારથી વધારેના એરિયામાં, જોગ્રાફિકલ એરિયામાં ફાયદો થઈ શકે, એ તો હકીકત જ છે, પોલિટિકલ ફાયદો થઈ શકે। એટલે મને લાગે છે ભારતીય જનતા પક્ષ કોઈ મિશન મોડમાં નહીં તોડે ધારાસભ્યોને, પણ કોઈ આવવા તૈયાર હશે તો એની ભરતી પણ થશે જ। જી બિલકુલ। કમલેશભાઈ, સ્વાભાવિક છે કે કોંગ્રેસ પોતાના બનતા બધા પ્રયત્નો કરતી જ હશે, એક પક્ષ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભાળવાના તમામ પ્રયત્નો કરતી હશે, પરંતુ તેમ છતાં હવે જે પ્રકારે આપણે આક્ષેપ કરે છે પૈસા અને પાવર સામે કેટલાક ધારાસભ્યો તૂટ્યા પણ છે અને બની શકે કે આવનારા સમયમાં તૂટે પણ, તો આ તમામ બાબતો જે છે વિખરાય નહીં અને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ રહે, તે માટે કોઈ પ્રયત્ન ખરેખર કોંગ્રેસ કરી રહી છે ખરી? હું આપને બહુ સ્પષ્ટ કહી દઉં, જી, આ વખતની ચૂંટણી છે એ બહુ રસાકસીવાળી છે, કોંગ્રેસ પણ સમજે છે, ભારતીય જનતા પાર્ટી પણ સમજે છે અને જે બીજી ચૂંટણી લડવાવાળી પાર્ટીઓ છે એ પણ સમજે છે। ભૂષણભાઈ હમણાં શબ્દોની તો બહુ સારી એવી ભાષામાં કહી દીધું કે ડૂબતું જહાજ, પછી વિશ્વ વંદનીય, વિશ્વ ગુરુ નરેન્દ્રભાઈ માટે એના શબ્દો જે વાપર્યા, ભાઈ તમે જે શબ્દોની માયાજાળ રચો છો એ માયાજાળમાં લોકોને ખબર છે કે શબ્દો સારા બોલવાથી સત્તા પર બેસી શકાય કદાચ, પણ સારું શાસન કરવું એના માટે એકલા શબ્દોથી નથી ચાલતું। જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસના ભૂતકાળમાં જે પણ ધારાસભ્યો છેલ્લા 5-10 વર્ષમાં ગયા એમાં કોંગ્રેસે એ લોકોને બધું જ આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કદાચ ડરની રાજનીતિ, ક્યાંક કોઈ લોભ પ્રલોભન લાલચની રાજનીતિ એમાં આવી ગઈ હોય તો કોઈ વ્યક્તિગત ધારાસભ્ય જતા રહે અને કદાચ એક સમય એવો હતો કે બલ્કમાં ગયા તો એમાંથી કેટલા લોકો ગયા પછી ત્યાં એમને ટિકિટ મળી, હારી ગયા, જીતી ગયા, શું પરિસ્થિતિ અત્યારે છે। કુંવરજીભાઈની વાત કરો, જવાહરભાઈની વાત કરો, બધાને લઈ ગયા, કુંવરજીભાઈને તો 2 કલાકમાં 4 કલાકમાં મિનિસ્ટર બનાવી નાખ્યા, ફરીથી ઉતારી પણ દીધા। કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂટ જ છે। હા, એસેસમેન્ટ થશે, જે લોકોનું પરફોર્મન્સ સારું નહીં એની ટિકિટ કપાશે। કોંગ્રેસ પાર્ટી આ વખતે પૂરા લડાયક સાથે લડવાની છે, એમાં કોઈ મિનમેક નથી। હમણાં તમે એક વાત કરી કે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈની વાત કરી, હવે નાથાભાઈ પટેલ માટે
આટલા 4.5 વર્ષે કેમનું યાદ આવ્યું? સોગંદનામું ખોટું થયું હોય તો એ વસ્તુ 4.5 વર્ષે કેવી રીતના ખબર પડે? એટલે એક પ્રકારની દબાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં રહી છે. એ જ્યારે ચૂંટણી આવે, જે સ્ટેટમાં ચૂંટણી આવે ત્યારે મિશનો લઈને બેસી જાય છે. મેં ભૂતકાળમાં પણ અનેક ડિબેટોમાં કહું છું, આજે ફરીથી રિપીટ કરું છું કે એમના કોઈ મિશનો ફેલ નથી ગયા. હા, સત્તા પર ચોક્કસ આવ્યા છે. અત્યારે પંજાબની વાત આપણે કરી, ભૂતકાળમાં પણ વાત કરી, પરિણામ આવ્યા પછી પણ એ ચર્ચા થઈ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી ગયા, પછી અમરિંદરસિંહ પણ હારી ગયા. તો ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ પણ હારી ગયા, ઉત્તરાખંડના સીએમ પણ હારી ગયા, અને 10-10, 11-11 મિનિસ્ટરો જ્યારે હારી જતા હોય ઉત્તર પ્રદેશમાં, તો લોકોએ પણ હવે સમજે છે બરાબર કે એક સત્તા પર બેસાડી તો દેવાય છે. સીટો 351, ભૂષણભાઈ 350 કે 351 પ્લસની મિશન હતું, દરેક સ્ટેટનું મિશન હતું. કેમ આટલી 60 સીટો ઓછી આવી તમારી? એટલે સત્તા મળી જાય, જીત એક વોટની હોય કે એક સીટની હોય, જીત જ હોય છે. અમે તો એ સ્વીકારીએ છીએ. પણ જે રીતના મીડિયાની અંદર અથવા એક સોશિયલ મીડિયાની અંદર માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ કોંગ્રેસમાં કશું નહીં, ડૂબતી જહાજ છે, તો ભાઈ 2002માં નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા સીએમ બન્યા, 2001માં બન્યા, 2002માં જ્યારે ચૂંટણી થઈ, 2ની, 7ની, 12ની, 17ની, તો તમારી સીટો કેટલી વધી એ અહીંયા લોકોને કહો, કારણ કે લોકો જલ્દી ભૂલી જાય છે ભૂતકાળને. એટલે મારું એ કહેવાનો મતલબ છે કોંગ્રેસ પતી ગઈ, ખતમ થઈ ગઈ, કોંગ્રેસ મુક્ત થઈ ગયા, તો કોંગ્રેસમાંથી કેમ લેવામાં આવે છે? તમારા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેટલી વાર કીધું કોંગ્રેસ મુક્ત અમે જ કરીશું કમલેશભાઈ. કોઈ કશું ના થાય. 136 વર્ષ જૂની પાર્ટી છે. આખા દેશની અંદર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મળશે, અન્ય કોઈ પાર્ટીના નહીં મળે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ પોતાની સ્પષ્ટ બહુમતી સાથે કયા સ્ટેટમાં છે, ભૂષણભાઈ અહીંયા બોલે, અને ગઠબંધનમાં ક્યાં છે બોલે છે કે સાઉથમાં દેખવા મળે, નોર્થ ઈસ્ટમાં 1-2 સ્ટેટમાં આવી ગયા છે. એટલે હું અમારી ચિંતા, મને એટલા માટે ચિંતા છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્ર કોંગ્રેસની ચિંતા બહુ કરે છે. અમે ભલે તમારી સીટો છે, અમારા ધારાસભ્યો પણ પુષ્કળ છે, ભલે અમે સત્તામાં નથી, એ હકીકત છે, પણ અમારા કાર્યકરો છે, અમારા ધારાસભ્યો છે, સંસદ સભ્યો અમારા ઘટ્યા હતા, વધશે, આ વખત પણ વધશે. કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાયકમાં રહી. આમ આદમી પાર્ટીના મિત્રએ પણ કહ્યું કે ભાઈ અમે કમલમમાં 10 પેપરો લીક થયા તો ત્યાં કર્યું. એના પછી એના સિવાયના મને બતાવો કે તમે કયા કયા આંદોલનો ગુજરાતમાં કર્યા. જ્યારે કોંગ્રેસ પાર્ટી આજે નહીં, સતત આંદોલનો કરે છે, ધરણા કરે છે, આવેદન આપે છે, પણ અમને પરમિશન નથી આપતી, છતાં અમારા કાર્યકરોને ડિટેન કરી નાખે છે, જેલમાં પૂરી નાખે છે, અથવા ઘરે બેસા નાખે કોઈ નેતાઓને. અમે લડાયક છીએ, લડાયક હતા ને લડાયક રહેવાના છીએ. ગમે તેટલું તમે મીડિયામાં પ્રચાર પ્રસાર કરો, કરોડો રૂપિયા ખર્ચો, તમે અમારી ઇમેજને ક્રેશ કરવાનો પ્રયત્ન કરો, પણ ભારતીય જનતા પાર્ટીના મિત્ર સમજી લે કે કોંગ્રેસથી મુક્ત તમે વાત કરો છો, એ કોંગ્રેસ મુક્ત થવાની નથી. આવનારી 2022 ચૂંટણીમાં એનું પરિણામ આપણને દેખાશે. અમે પૂરા લડાયક સાથે લોકોની પ્રજાના જોઈએ 2022 ચૂંટણી શું કહે છે, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરા જોશ સાથે ઝંપલાવવાની છે, અને આ વખતે તો જે પ્રકારે પંજાબનું રિઝલ્ટ આવે છે તેનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. ચર્ચામાં રોકાઈશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ ફરી એકવાર ચર્ચા શરૂ કરીશું.